નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું હયાતીમાં હક દાખલ કરવો। હવે હયાતીમાં હક દાખલ કરવો એટલે શું? મતલબ કે તમારી કોઈ પણ ખેતીની જમીન હોય, આપણા બાપ દાદાની ખેતીની જમીન હોય અને આપણા પિતા જે છે હયાત હોય અને એના પુત્રીઓ મતલબ કે દીકરા દીકરીઓના નામ જે છે એના જીવતા ચડાવી દે એને હયાતીમાં હક દાખલ કરવો કહેવાય। તો હયાતીમાં હક દાખલ કરવો જે છે તો એ કેવી રીતે કરવો, એના માટેની પ્રોસેસ શું હોય છે? તમારી જમીનમાં કોઈ પણ બોજો હોય તો એ જમીનમાં બોજો હોય તો હયાતીમાં હક દાખલ થઈ શકે અથવા તો એ બોજો ભરીને ત્યાર પછી થઈ શકે છે। તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો હયાતીમાં હક દાખલ કરવા માટે સૌપ્રથમ તમારે શું પ્રોસેસ કરવાની છે? તો સૌપ્રથમ તમે જે પણ ગામની અંદર રહેતા હોય ત્યાંના જે તલાટી મંત્રી હોય તો તેની પાસે તમારે પેઢીનામું બનાવવાનું છે। પેઢીનામું બનાવશો ત્યાર પછી તમારે એ પેઢીનામું લઈ અને તમારે એક વકીલ પાસે જવાનું રહેશે, જે નોટરાઇઝ વકીલ હોય। હવે તમે જ્યાં પણ મામલતદાર કચેરી હોય અથવા તો તાલુકા પંચાયત હોય તો તેની સામે બધા બેઠા હોય છે વકીલો, તો ત્યાં તમે કરાવી શકો છો। તો ત્યાં જઈ અને તમારે વકીલ જે છે, જે પણ વકીલ હોય તો ત્યાં તમારે 300ના સ્ટેમ્પ પેપર ઉપર વકીલ જે છે તો એ તમને લખાણ કરી આપશે, હયાતીમાં હક અંગેનું લખાણ કરી આપશે અને 50ના સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું કરવાનું છે। તો આટલી પ્રોસેસ જે છે પૂરી થઈ જાય ત્યાર પછી આ બધી વસ્તુ લઈને તમારે ક્યાં જવાનું રહેશે? મામલતદાર કચેરીમાં તમારે મહેસૂલી તલાટી મતલબ કે રેવન્યુ તલાટી પાસે તમારે જવાનું રહેશે। રેવન્યુ તલાટી પાસે તમે જઈ અને વારસાઈ આંબો તમને બનાવી આપશે અને એ વારસાઈ આંબો તમને બનાવી આપે ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને જણાવું છું મિત્રો। એક પણ મિસ્ટેક કર્યા વગર તમે ફક્ત 10 મિનિટની અંદર તમારા મોબાઈલની અંદરથી તમે મતલબ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહેજો તો બિલકુલ સરળતાથી તમે કરી શકશો। તો તમામ પ્રોસેસ થઈ ગયા પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો, અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર, ક્રોમ બ્રાઉઝર તમે ઓપન કરી લો। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે IORA લખશો એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવી જશે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લઈશું। ત્યાર પછી તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન કરીને છે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ન્યૂ એપ્લિકેશન જે છે તમારે રહેવા દેવાનું છે, પરંતુ અરજીનો હેતુ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીં હકપત્રક સંબંધિત અરજી, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। હવે અરજીનો પ્રકાર જે છે તેમાં 3rd નંબરનો એક ઓપ્શન આવશે, હકપત્રક હયાતીમાં હક દાખલ નોંધ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા જે છે તમારે અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, પરંતુ ઈમેલ આઈડી જે છે લખવું કમ્પલસરી નથી, એટલા માટે મોબાઈલ નંબર ખાલી લખશો અને ત્યાર પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને જનરેટ ઓટીપી, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। ઓટીપી ઉપર ટાઈપ કરશો, જનરેટ ઉપર ટાઈપ કરશો, ત્યાર પછી તમારે જિલ્લો, તાલુકો અને ગામનું નામ તમારે ટાઈપ કરવાનું છે। ગામનું નામ ટાઈપ કરશો એટલે ત્યાર પછી જે છે ઓટીપી ટાઈપ કરી અને અહીં સબમિટ બટન, એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તો આટલું કર્યા પછી તમારે વિગતવાર જે છે અહીંયાથી ધ્યાનથી માહિતી તમારે ભરવાની છે મિત્રો। સૌપ્રથમ જે છે તમારે અરજદારનું નામ તમારે ટાઈપ કરવાનું છે। તો અરજદારનું નામ જે છે જે પ્રમાણે તમારા આધાર કાર્ડમાં હોય સેમ એ જ પ્રમાણે તમારે ટાઈપ કરવાનું છે, પરંતુ હું તમને એક સજેસ્ટ કરી કે તમે મોબાઈલથી ભરતા હોય બરાબર, તો અહીંયા તમારે આ પ્રમાણે તમે નામ લખશો બરાબર, તો એ નામ નથી લખાતો આમાં, એટલે તમારે કોપી પેસ્ટ કરી દેવાનું બરાબર। આ નામ લખાઈ જાય તો વાંધો નહીં, બાકી પછી કોપી પેસ્ટ તમે કરી દેશો એટલે ચાલશે। તો સૌપ્રથમ જે છે તમારે અહીંયા નામ લખવાનું છે, ત્યાર પછી તમારા પિતાનું નામ જે પણ હોય એ લખવાનું છે, તમારી અટક લખવાની છે। ત્યાર પછી સેમ એ જ પ્રમાણે તમારા આધાર કાર્ડની પાછળ જે છે તમારું સરનામું હોય તો એ સરનામું તમારે ટાઈપ કરવાનું છે। અહીંયા કમ્પ્લીટલી 3 ખાનામાં તમારે સરનામું ટાઈપ કરી દેવાનું છે। ત્યાર પછી તમારા શહેર અથવા તો ગામનું નામ લખવાનું છે, પિનકોડ નંબર જે છે તમારે લખવાનો છે, મોબાઈલ નંબર તો આવી જશે। ત્યાર પછી અરજદારનો ખાતેદાર સાથેનો સંબંધ જે છે શું છે, મતલબ કે જે માલિક છે ખાતેદાર જે છે તો એનો સંબંધ શું છે, તમે જે વારસાઈ કરો છો તેમાં મોસ્ટ ઓફલી પિતા અથવા તો પુત્ર અથવા તો પુત્રી આવતું હોય છે, એના સિવાયના ઘણા બધા ઓપ્શન છે, તમે અહીંથી જે પણ લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી વારસદાર અંગેનું પેઢીનામાની વિગત, પેઢીનામાના વિગતમાં શું આવશે તો કે ભાઈ પેઢીનામું કરનાર તલાટી કમ મંત્રીનું નામ તમારે સૌપ્રથમ તો લખવાનું છે। ત્યાર પછી પેઢીનામું કર્યાની તારીખ, જે તારીખે તમે પેઢીનામું કર્યું છે તો એ તારીખ લખવાની છે અને એનો જાવક નંબર જે છે એમાં જ હશે પેઢીનામામાં, તો એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। હવે આ જે છે એક ડેમો ફોર્મ છે મિત્રો બરાબર, એટલે આમાં વિગત જે છે કોઈ સાચી વિગત નથી, પરંતુ તમારે જે પ્રમાણે જાવક નંબર હોય એ પ્રમાણે તમારે લખવાનો છે। હયાતીમાં હક દાખલ સંમતિ લેખ જે છે
કારણ કે સંમતિ જે છે આ બધાએ સંમતિ આપવાની રહેશે કે જેટલા 7/12માં નામ હશે તે બધાએ સંમતિપત્ર સોગંદનામામાં વકીલને જઈ અને આપવાની રહેશે, ત્યારે જ તમારા નામ જે છે એ એડ થઈ શકશે. તો અહીંયા સંમતિ લેખ વિગતની વાત કરીએ આપણે તો એમાં 300 રૂપિયાનો સ્ટેમ્પ જે છે તેમાં એ નંબર હશે, સ્ટેમ્પ નંબર, તો એ તમારે અહીં ટાઈપ કરવાના છે. સ્ટેમ્પની તારીખ કઈ છે તો એ તમારે ટાઈપ કરવાની છે. ત્યાર પછી લેખ નોંધણી તારીખ, જે દિવસે રજિસ્ટ્રેશન તમે કર્યું હોય તો એ તમારે તારીખ લખવાની છે. તો એ સેમ તારીખ આપશે મિત્રો, કારણ કે એક જ દિવસની અંદર જે છે એ વકીલ જે તે વકીલ હોય નોટરાઇઝ એ તમને આ બધી વસ્તુ કરી આપશે. ત્યાર પછી ગામનું નામ ને એ બધી વસ્તુ જે છે આવી જશે, પરંતુ અહીંયા તમારે તમારા ખાતા નંબર જે છે એ લખી અને ચોર્સ કરવાના છે. અરજીમાં ખાતા નંબર બદલવા, બરાબર. તો અહીંયા તમે ચોર્સ કરશો, આ ખાતા નંબર લખી અહીં તમે ચોર્સ કરશો તો અહીંયા તમારી તમામ ડિટેલ જે છે નીચે આવી જશે. દાખલા તરીકે એ ખાતા નંબર અહીંયા 2 ચોર્સ કર્યા તો 2 આવી જશે, સર્વે નંબર આવી જશે, તમામ વસ્તુ આવી જશે, અને કેટલી જમીન છે તો એ પણ તમારે આવી જશે. હવે ખાતા નંબરની અંદર કેટલા નામો છે તો એ પણ અહીં આવી જશે. અહીં તમે જોઈ શકો છો 3 નામ છે. હવે 3 નામમાંથી કયા વ્યક્તિએ જે છે આ વારસાઈ કરાવવાની છે, મતલબ કે હયાતીમાં હક દાખલ કરાવવાનો છે એના બાળકોનો, તો અહીંયા તમે કોઈ પણ નામ જે છે સિલેક્ટ કરી શકો છો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો હયાતીમાં હક દાખલ કરનાર. તો અહીંયા જે છે તમામનું હાલનું સરનામું જે છે એ તમારે ટાઈપ કરવાનું છે આ પ્રમાણે, અને અહીંયા જે છે મોબાઈલ નંબર જે પણ હોય તમારા એ 3 એના તમારે ટાઈપ કરી દેવાના છે. આટલી વસ્તુ કરી અને નીચે જે છે તમે તમારે જે પણ સિલેક્ટ કર્યો હશે તેનું નામ આવી જશે. દાખલા તરીકે અહીંયા નીતાબેન જમનભાઈ રામોલિયાના પેઢીનામા મુજબ વારસદારોની વિગત. હવે વારસદારોની વિગત જે છે જેટલા પણ તમારા બાળકો હોય તો એ બધાના સ્ટેપ બાય સ્ટેપ તમારે નામ લખવાના છે. દાખલા તરીકે મેં પહેલાં હમણાં જે છે એક આ કમ્પ્લીટ નામ લખેલું છે અહીંયા, પેલું નામ, ત્યાર પછીના પિતાનું નામ અને એની અટક લખવાની છે. ત્યાર પછી વારસદારનું હાલનું સરનામું જે છે તો એ તમારે લખવાનું છે. એનો મોબાઈલ નંબર જે હોય તો એ તમારે લખવાનો છે. વારસદારની ઉંમર કેટલી છે એ તમારે લખવાની છે અહીંયા. ત્યાર પછી જો સગીર વય હોય, મતલબ કે 18 વર્ષથી નીચે હોય તો તમારે એમાં અહીંયા વાલીનું નામ તમારે લખવું જરૂરી છે, બાકી કોઈ જરૂરિયાત નથી. ત્યાર પછી વારસદારનો ખાતેદાર સાથેનો સંબંધ જે છે તો એ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે પિતા પુત્ર કે જે પણ હોય એ તમારે લખવાનું છે કે ભાઈ તમે ખાતેદાર જે છે, દાખલા તરીકે નયનાબેન જે છે તો એના બાળકો હોય તો એ પુત્ર આવશે અથવા તો પુત્રી આવશે, બરાબર. તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો કે હયાતીમાં હક દાખલ સંમતિ લેખ મુજબ આ વારસદારનો હક દાખલ કરવાનો છે. તો બિલકુલ આપણે કરવાનો છે, એટલા માટે અહીંયા હા ઓપ્શન સિલેક્ટ કરી અને વારસદાર ઉમેરવા એના ઉપર તમે ક્લિક કરશો, બરાબર. એટલે જો કોઈ મિસ્ટેક નહીં હોય તો તમારે અહીંયા ક્લિક થઈ જશે, બાકી જો કોઈ ભૂલ હશે તો પછી તમારે એરર બતાવશે કે ભાઈ આની આ વિગત જે છે તમારી ઘટે છે તો એ તમે ઉમેરો, બરાબર. તો આ પ્રમાણે જે છે અહીંયા તમે કોઈ ભૂલ નથી એટલા માટે અહીંયા ઉમેરાઈ ગઈ છે. હવે આમાં તમારે કોઈ મિસ્ટેક હોય તો અહીં તમે એડિટ કરી શકો છો અથવા તો ડિલીટ કરી શકો છો. પરંતુ હવે માની લો કે બીજા વારસદાર જે છે એની વિગત તમારે નાખવાની છે અહીંયા, આ જમનાબેન કરીને છે એના, તો એ સેમ પ્રમાણે જે છે તમારે અહીંથી 10 વારસદાર હોય કે 5 વારસદાર હોય તો એ પ્રમાણે તમારે વિગત ભરી અને અહીંયા તમારે હા કરીને અહીંયા વારસદાર ઉમેરવા એ પ્રમાણે તમારે ઉમેરવાના રહેશે. આ બધી પ્રક્રિયા કરી અને ત્યાર પછી જે છે અહીંયા સેવ એપ્લિકેશન ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે અરજી જે છે એ તમારે થોડુંક આ પ્રમાણે બતાવશે. એક વખત તમારે વાંચી લેવાની છે, કોઈ પણ મિસ્ટેક ન હોવી જોઈએ, અને ખાસ કરીને નામમાં તો બિલકુલ મિસ્ટેક હોવી ન જોઈએ, બાકી પછી તમારે સુધારા કરવામાં તમારે પ્રોબ્લેમ થઈ શકશે. હવે જો કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમારે પ્રોબ્લેમ હોય તો તમારે એડિટ એપ્લિકેશન કરીને તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. બાકી અહીં કન્ફર્મ એપ્લિકેશન એના ઉપર તમે ક્લિક કરો. અરજી કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં, બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખવાની. તો આપણે અહીંયા કમ્પ્લીટલી હોય તો અહીંયા ઓકે કરી દઈશું આપણે, એટલે આપણી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે, સક્સેસફુલ થઈ જશે, બરાબર. હવે આ પ્રમાણે અહીંયા પહોંચ્યા છે તમે આપણે. તો હવે તમારે શું કરવાનું છે, ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ અપલોડ કરતાં પહેલાં તમારે પ્રિન્ટ આઉટ કરાવવાની રહેશે, એમાં તમારી સહી કરાવવાની રહેશે. એટલે પહેલાં પ્રિન્ટ આઉટ જે છે એપ્લિકેશન એના ઉપર તમે ક્લિક કરવાનું રહેશે તમારે, અને ત્યાર પછી જે પણ પ્રિન્ટ હોય તેમાં તમારે બીજા પેજ ઉપર તમારે સહી કરવાની હોય છે, અને સહી કરીને એ જ જે છે અપલોડ કરવાની રહેશે. આ તમારું જે છે ફોર્મ તમે ભર્યું છે તો એની વિગત અહીંયા આવી ગઈ છે. અહીં ખાતેદારની સહી જે છે તમારે કરવાની રહેશે. અહીંયા તો અહીંયા તમારે સહી કરી પ્રિન્ટ આઉટ કરી અને તમારે એ અપલોડ કરવાનું રહેશે. હવે આપણે જ્યાં પણ ગયા હતા તો ત્યાં આપણે આવી જશું. અહીં તમે જોઈ શકો છો, અને અપલોડ ડોક્યુમેન્ટ, બરાબર. તો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે. અપલોડ ડોક્યુમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે 3 પ્રકારના ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના રહેશે. કયા કયા? એક તો અરજીપત્રકની નકલ, આપણે અરજી જે હમણાં કરી તો એની સાઇન કરીને તમારે એ અપલોડ કરવાની રહેશે. પીડીએફમાં જ તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો, બરાબર.
જેપીજીમાં કે પીએનજીમાં નહીં અપલોડ થાય એટલે પીડીએફમાં તમારે અપલોડ કરવાની રહેશે. જો તમને જો ન આવડતું હોય તો તમારા ગામના જે વીસી હોય તો એને તમે ભરાવી શકો છો ફોર્મ, અથવા તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં તમે ભરાવી શકો છો, અથવા તો તમે વકીલને તમે આપી દેશો તો એ તમામ વસ્તુ તમને આ બધી વસ્તુ કરી દેશે, એટલે તમારે ભરવાની જરૂરિયાત નહીં પડે. અરજીપત્રકની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી તલાટી દ્વારા ઇસ્યુ કરાયેલ પેઢીનામાની નકલ જે છે એની પર તમારે ફોટો પાડી પીડીએફ બનાવીને ત્યાર પછી અપલોડ કરવાની રહેશે. અને હયાતીમાં હક દાખલ સંમતિ લેખન, મતલબ કે એ સંમતિમાં બધાની સહી હશે અને ત્યાર પછી એ વકીલનું જે સોગંદનામું જે હોય તે એ સંમતિપત્રક તમારે નકલ જે છે આપશે, તો એ તમારે અપલોડ કરવાની રહેશે. આ 3 વસ્તુ જે છે કમ્પલસરી છે. પરંતુ ચોથી વસ્તુ જે છે કોર્ટના હુકમના કિસ્સામાં કોર્ટના હુકમની નકલ, તો કોર્ટમાં કંઈ મતલબ કે કોઈ વાંધાજનક વસ્તુ હોય તો એની નકલ તમારે અપલોડ કરવાની છે. અપલોડ કેવી રીતે કરવી? તો અહીંયા ચૂઝ ફાઇલ એના ઉપર તમે ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે ફોટો પાડી એને પણ તમે અપલોડ કરી શકો છો, પરંતુ પીડીએફ બનાવવી જરૂરી છે. તો અહીં ફોટોસ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું અને તમારા મોબાઈલમાં જ્યાં પણ તમારી પીડીએફ જે પણ રાખેલી હોય તો ત્યાંથી તમારે સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે. આ પ્રમાણે જે છે ફોર્મ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારું જે પણ પીડીએફ હોય સિલેક્ટ કરી અને અપલોડ ડોક્યુમેન્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે થોડી જ વારની અંદર તમારું જે ડોક્યુમેન્ટ જે છે આ પ્રમાણે અપલોડ થઈ જશે. બરાબર, તમે અહીં જોઈ શકો છો એક ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે. તો એ પ્રમાણે તમે તમામ ડોક્યુમેન્ટ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, આ 3 ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ ગયા છે. અહીંયા તમારે રેડ હતા તો ગ્રીન થઈ ગયું છે અને વ્યૂ ડોક્યુમેન્ટ એમાં તમે જોઈ પણ શકો છો. હવે તમારા અહીંયા તમે જોઈ શકો છો જનરેટ મ્યુટેશન કરીને છે, તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. અહીંયા તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે, તો એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે 531185. તો આપણે કરી લઈએ. આપણે રાઈટ ક્લિક કરી દેવાનું છે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. અરજી સબમિટ કરવા માટે હકપત્રક નોંધ જનરેટ થશે અને આ અંગે આની પહોંચ મળશે. શું તમે આ અરજી સબમિટ કરવા માગો છો? તો બિલકુલ આપણે અહીંયા સબમિટ કરવા માગીએ છીએ. ઓટીપી મિસ્ટેક હશે તો આપણે ઓટીપી ફરીથી નાખી દઈએ આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ ગઈ છે. હકપત્રક હયાતીમાં દાખલ નોંધ અને અહીંયા અરજી નંબર પણ આવી જશે, તમારી ડિટેલ પણ આવી જશે, કઈ તારીખે તમે અરજી કરેલી છે તો એ પણ આવી જશે અહીંયા. અને નોંધ નંબર જે છે આ અહીંયા ખાસ જે છે કે તમારે હવે પછી વારસાઈ કરવાની હોય તો નોંધ નંબર જે છે એ તમે જોઈ શકો છો અહીંયા. હવે આની પ્રિન્ટ જે છે તમારે આ પ્રિન્ટ આઉટ કરી લેવાની છે અને સેવ કરી લેવાની છે, અથવા તો તમારે એ આપવાની છે. પરંતુ અહીંયા તમારે નોંધ પણ આપેલી છે કે ભાઈ તમારે 15 દિવસની અંદર ઈ ધારા કેન્દ્રમાં શું આપવાનું છે. એક તો અસલ અરજીપત્રક, તલાટી દ્વારા ઇસ્યુ કરાયેલ પેઢીનામું, હયાતીમાં હક દાખલ સંમતિ લેખન તથા આ નોંધ કર્યાની પહોંચ ઈ ધારા કેન્દ્રમાં નાયબ મામલતદાર શ્રીને તમારે ફરજિયાત રજૂ કરવાની રહેશે. તો આટલી ડોક્યુમેન્ટ સાથે તમારે 15 દિવસની અંદર નાયબ મામલતદાર શ્રીને તમારે રજૂ કરવાની રહેશે. જો કોઈ મિસ્ટેક નહીં હોય, કમ્પ્લીટ હશે બરાબર આ પ્રમાણે, તો તમારા 30 થી 45 દિવસની અંદર આ પ્રમાણની પ્રોસેસ જે છે મતલબ કે તમારા વારસાઈમાં નામ ચડી જશે. હવે તમને આમાં કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. અને આવી જ અપડેટ જો મેળવવા માગતા હોય તો ફેસબુક ઉપર પેજ જોતા હોય તો તમારા આ પેજને આપણા ફોલો કરી લેજો, અથવા તો યુટ્યુબમાં કાયદાની વાતો કરીને જે છે તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.